સતયુગથી કલિયુગ સુધી ભગવાન વિષ્ણુના અવતારો અને દુષ્ટોના સંહારનું અનોખું વર્ણન, જે ધર્મના માર્ગે અહંકારનો ત્યાગ શીખવે છે. વિડિયો શરૂ કરતા પહેલા આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી તમને નવી અપડેટ સમયસર મળે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગનું વર્ણન. સતયુગમાં ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે વિવિધ અવતાર લીધા. તેમણે વરાહ અવતારમાં દૈત્ય હિરણ્યાક્ષનો સંહાર કર્યો અને નરસિંહ અવતારમાં હિરણ્યકશિપુનો નાશ કર્યો. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને માતા દિતિના પુત્ર હતા. દિતિના વંશજોને દૈત્ય તરીકે ઓળખવામાં આવતા હતા. અસુર શબ્દ કોઈ ખાસ વંશને પણ દર્શાવે છે અને શક્તિના વિશેષણ તરીકે પણ વપરાય છે. હિરણ્ય એટલે સોનું, જ્યારે અક્ષનો અર્થ આંખ અને કશિપુનો અર્થ ભોગવિલાસમાં મગ્ન. તેથી હિરણ્યાક્ષનો અર્થ થાય સોનાની આંખ ધરાવનાર અને હિરણ્યકશિપુનો અર્થ થાય ભોગવિલાસમાં ડૂબેલો. સતયુગમાં દૈત્યોના નામ 4 અક્ષરોના થતા. ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુએ શ્રીરામ અવતાર ધારણ કરી રાવણનો સંહાર કર્યો. રાવણની માતા કૈકસી રાક્ષસી વંશની હોવાથી તેને રાક્ષસ તરીકે ઓળખવામાં આવ્યો. વાલ્મીકી રામાયણમાં તેને રાક્ષસરાજ તરીકે સંબોધવામાં આવ્યો છે. ત્રેતાયુગમાં રાક્ષસોના નામ 3 અક્ષરોના થતા, જે રાવણના નામથી સાબિત થાય છે. દ્વાપરયુગમાં ભગવાન વિષ્ણુએ શ્રીકૃષ્ણ અવતાર લઈને અંધક વૃષ્ણિ વંશના રાજા કંસનો વિનાશ કર્યો. કંસની માતાનું નામ પદ્માવતી હતું, પરંતુ તેના કુળ વિશે પ્રમાણભૂત વર્ણન ક્યાંય મળતું નથી. કંસ શબ્દનો સ્પષ્ટ અર્થ તો નથી, પરંતુ દ્વાપરયુગના દુષ્ટનું નામ 2 અક્ષરોનું હતું. હવે કલિયુગ ચાલી રહ્યો છે અને શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુ કલ્કી અવતારમાં પ્રગટ થઈ ધર્મની પુનઃસ્થાપના કરશે. કલ્કી શબ્દનો અર્થ છે કલ્ક, અશુદ્ધિ દૂર કરનાર. ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને કલ્કી પુરાણમાં કલિયુગના અંતે કલ્કી અવતારના આગમનનો ઉલ્લેખ મળે છે. કલિયુગમાં દુષ્ટ રાક્ષસનું નામ માત્ર 1 અક્ષરનું હશે, જે હું એટલે કે અહંકારનું પ્રતીક છે. અહંકાર જ મનુષ્યને સ્વાર્થી અને લોભી બનાવે છે. આ કથા આપણને સંદેશ આપે છે કે ધર્મના માર્ગે ચાલવા માટે અહંકારનો ત્યાગ કરવો જરૂરી છે. વિષ્ણુ ભગવાનની જય હો. ત્રિકાળદર્શી.